નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો રાજ્ય સરકાર દ્વારા 27 વિભાગના કુલ 4.63 લાખ જેટલા સરકારી કર્મચારીઓ માટે એક ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે। મિત્રો, સરકારી ઓફિસોના સમયને લઈ અને મિત્રો ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા ગતરોજ એક મોટા માળખામાં ફેરફાર કરવાને લઈ અને અપડેટ્સ બહાર પાડવામાં આવ્યા છે। તો આજના વિડીયોમાં વિગતવાર જાણીએ કે રાજ્ય સરકાર દ્વારા સામાન્ય વહીવટ વિભાગ થ્રુ લાખો કર્મચારીઓ માટે જે મહત્ત્વની બાબતને લઈ અને મિત્રો અપડેટ્સ આપવામાં આવે છે તે શું છે અને મિત્રો આનાથી કર્મચારીઓને શું ફાયદો થશે, આમ જનતાને શું ફાયદો થશે તેના વિશે વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીશું। તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહેશો। જો આપ અમારી ચેનલમાં પહેલીવાર વિડીયો જોતા હોવ તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી દો જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા સરકારી કર્મચારીઓ, પેન્શનર્સો વગેરેને લગતા પરિપત્રો અને સમાચાર અમારા ચેનલના માધ્યમથી તમને સરળતાથી ઉપલબ્ધ થઈ જાય। તો ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા સરકારી જે ઓફિસો છે એટલે કે ગુજરાત સરકારના જે 27 વિભાગો છે તેમાં કામ કરતા 4.63 લાખ કર્મચારીઓ માટે હવે સરકારી ઓફિસો સવારે 9:30 વાગે ખુલી જશે। ગુજરાતના વહીવટી માળખામાં આવશે મોટા બદલાવ। વાત કરીએ ગુજરાત વહીવટી સુધારણા પંચનો દ્વિતીય ભલામણ અહેવાલ। તો સરકારે અહેવાલ જે છે તે મિત્રો આ અહેવાલ સરકારને ભલામણ દ્વારા આપવામાં આવ્યો છે। રાજ્ય સરકારે 10 જેટલી મહત્ત્વની ભલામણો કરવામાં આવી છે, જેમાં શૈક્ષણિક સંસ્થાઓ સિવાયની તમામ સરકારી કચેરીઓનું કામકાજ જે છે તે મિત્રો સવારે 9:30થી લઈ અને સાંજે 5:10 સુધીનો રાખવાનું ભલામણ કરવામાં આવી છે। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને ગુજરાત વહીવટી સુધારણા પંચનો દ્વિતીય ભલામણ અહેવાલ જે છે તે મિત્રો પંચ દ્વારા સોંપવામાં આવ્યો છે। ડિજિટલ ટેકનોલોજીના ઉપયોગથી સરકાર તમારે દ્વાર ગવર્મેન્ટ એટ યોર ડોર સ્ટેપનો ધ્યાનમાં લઈને GARCએ સિટીઝન સેન્ટ્રિક નાગરિક કેન્દ્રિત 10 જેટલી ભલામણ સૂચવી છે। પંચના બીજા અહેવાલમાં જાહેર કરાયેલી સેવાઓની સરળ ઉપલબ્ધતામાં ટેકનોલોજીના વિનિયોગ પર વિશેષ ફોકસ કરવામાં આવી છે। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આપેલા વિકસિત ભારત @2047માં વિકસિત ગુજરાત @2047ને અગ્રેસર રાખવાના ધ્યેયથી રાજ્ય શાસનના વહીવટી માળખા અને કાર્ય પદ્ધતિમાં જરૂરી ફેરફાર માટે ગુજરાત વહીવટી સુધારણા પંચની રચના કરેલી છે। GARCના બીજા અહેવાલમાં રાજ્ય સરકારને કરવામાં આવેલી 10 જેટલી ભલામણોની વાત કરીએ તો પહેલી ભલામણ છે સરકારી વેબસાઇટ યુઝર ફ્રેન્ડલી બનાવી। બીજું છે મિત્રો શૈક્ષણિક સંસ્થાઓ સિવાયની તમામ કચેરીઓનું કામકાજ સવારે 9:30થી સાંજે 5:10 કરવાની ભલામણ। સિટીઝન ચાર્ટર વધુ અસરકારક બનાવવાની જરૂરિયાત। તમામ સરકારી સેવાઓ માટે સિંગલ સાઇન ઓન એક જ જગ્યાએથી કોઈપણ સરકારી સેવા કે યોજનાનો લાભ મળે। સરકારી પ્રમાણપત્રોનું વેરિફિકેશન ટેકનોલોજીના વિનિયોગથી થઈ શકે તેવી QR કોડ સહિતની વ્યવસ્થાઓ ગોઠવી। સોશિયલ મીડિયાનો વધુ અસરકારક ઉપયોગ કરવો જોઈએ। ગુજરાતી વહીવટી સુધારણા પંચની રચનાની જાહેરાત થયાના એક જ મહિનામાં પોતાનો પ્રથમ ભલામણ અહેવાલ રાજ્ય સરકારને આ પંચે સુપરત કરેલો છે। GARCના અધ્યક્ષ ડૉક્ટર હસમુખ અઢિયાના દિશા નિર્દેશનમાં એ જ પરંપરા આગળ ધપાવવા પંચની રચના થયાના બીજા મહિને 10 જેટલી ભલામણો સાથેનો દ્વિતીય ભલામણ અહેવાલ મુખ્યમંત્રીશ્રીને પંચના અધ્યક્ષ ડૉક્ટર હસમુખ અઢિયાએ સુપરત કર્યો છે। તો વાત કરીએ ગુજરાત સરકારની કચેરીનો સમય સવારે 9:30થી 5:30નો થશે। કર્મીઓની ઉત્પાદકતા વધશે, તેઓ કસરત, રમતગમત તથા ફેમિલીને વધુ સમય ફાળવી શકશે। પંચની દલીલો અત્યારે ગાંધીનગર સચિવાલય સહિત રાજ્યભરની રાજ્ય સરકારની સરકારી કચેરીઓમાં કામકાજનો જે ફરજનો સમય છે તે 10:30થી લઈ અને 6:10 સુધીનો છે, તે બદલીને સવારે 9:30થી સાંજના 5:10 સુધીનો સમય રાખવાની ભલામણ રાજ્ય સરકારે રચેલા ગુજરાત વહીવટી સુધારણા આયોગે કરી છે। આયોગના સૂત્રો કહે છે કે આ તો આયોગ દ્વારા ભલામણ છે, જે અંગે આખરી નિર્ણય રાજ્ય સરકાર લેશે। આયોગે શુક્રવારે મુખ્યમંત્રીને સુપરત કરેલા તેના બીજા અહેવાલમાં આ સૂચન કર્યું છે। આયોગે એવા તર્ક રજૂ કર્યા છે કે સરકારી કચેરીઓનો સમય 1 કલાક વહેલો કરવાથી અધિકારીઓ કર્મચારીઓની કાર્યક્ષમતા વધશે। પીક વર્ષમાં ભારે ટ્રાફિકના કારણે 1 કલાક સમય વહેલો કરવાથી અધિકારીઓ કર્મચારીઓના મુસાફરીના તણાવના ઘટાડો થશે, કાર્યજીવન સંતુલિત થશે, યાની કર્મચારીઓ અને અધિકારીઓ સાંજે કસરત, રમતગમત પ્રવૃત્તિ કરી શકશે અને પરિવાર સાથે વધુ સમય વિતાવી શકશે। આયોગે એવી પણ દલીલ કરી છે કે વહેલા કામ શરૂ કરવાથી ઉર્જા સ્તર અને ધ્યાન કેન્દ્રિતતા પર વધુ હોય છે। વૈજ્ઞાનિક રીતે પણ આ બાબત પુરવાર થયેલી છે, તેમજ દિવસ વહેલો શરૂ કરવો અને જલ્દી સમાપ્ત કરવો એ બાબત આરોગ્યપ્રદ જીવનશૈલીને પ્રોત્સાહિત કરે છે। કેન્દ્ર સરકારની કચેરીઓમાં સમય 9:30થી 5:10 સુધીનો હોય છે। માત્ર ગુજરાત, આંધ્રપ્રદેશ, છત્તીસગઢ અને તેલંગાણા રાજ્યની સરકારોની કચેરીઓમાં જ સમય સવારના 10:30નો છે, જ્યારે બાકીના રાજ્યોમાં સરકારી કચેરીઓનો સમય વહેલો શરૂ થાય છે।
દિલ્હી સહિત આસામ, બિહાર, ગોવા, ઝારખંડ, પંજાબ, ચંદીગઢ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, બિહાર, ઉત્તરાખંડ, મિઝોરમ અને નાગાલેન્ડ સરકારી કચેરીઓ સવારે 9:30થી શરૂ થાય છે એમ રિપોર્ટમાં જણાવાયું છે. વાત કરીશું મિત્રો પદની અને ભલામણો જે છે તે આપણે આગળ વાત કરી તે પ્રમાણે 10 જેટલી ભલામણો પંચે આપી છે. જય હિન્દ, અસ્તુ.